અમારે અર્જણભાઈ આવ્યા છે વેરાવળથી. એમના જીવનનો એક પ્રસંગ છે. દેવારામ બાપાએ દેહ છોડ્યા પછી 4 વર્ષ પછી 1999 3 બોટ, પોતાની જ બોટું 3 બોટ લઈ અને દરિયાઈ માર્ગે નીકળ્યા છે. હિન્દુસ્તાનની સરહદ વટાવી પાકિસ્તાનની સરહદમાં, અને પાકિસ્તાનની સરહદે વટાવી ગયા અને ત્યાંથી 42 થી 45 નોટિકલ માઇલ દૂર ઈરાનની સરહદ ચાલુ થાય ત્યાં સુધી નાવ લઈને વયા ગયા છે. 3 નાવ, ત્રણેય નાવના એવા નામ હતા. એક સુરભી, એ પોતે ચલાવતા હતા. એકનું નામ રિદ્ધિ સિદ્ધિ હતું, એ લખમાભાઈ દાદોરા કરીને એક વ્યક્તિ હતા, એ ચલાવતા હતા. અને એક ઈશ્વરી બોટનું નામ હતું, એ ઈશ્વરભાઈ માછી કરીને એ ચલાવતા હતા. 3 બોટ લઈને પોતે નીકળ્યા છે. લગભગ વેરાવળથી નીકળ્યા એને 13 થી 14 દિવસનો સમય પસાર થઈ ગયો. રાત્રિના લગભગ 4 વાગ્યાનો સમય હતો. એટલે બોટની કેબિનમાં પછી રાત્રે તો ઓલા વાણમાં લંગર નાખીને સૂઈ જાય. બોટની કેબિનમાં સૂઈ ગયા હતા અર્જણભાઈ. ઊંઘ આવી ગઈ અને 4 વાગે અવાજ સંભળાણો કાને, અર્જણભાઈ જાગો છો કે સૂતા છો? એટલે તરત જાગી ગયા ને ત્યાં જોયું ને ત્યાં તો દેવારામ બાપા. 1/3/1999 તારીખે પાકી છે. એટલે એકદમ તરત ઊભા થઈ ગયા, બાપાને પગે લાગ્યા કે બાપા અત્યારે? તરત ત્યાં બોટમાં તો બીજું શું હોય, ઓલું એક પાટિયા જેવું ને પાટિયામાં ગોદડું નાખી દીધું. બાપા બેહો. બાપા પાણી બાણી પીવું, જમવાનું બાકી. કે ભાઈ હું પાણી પીવા જમવા નથી આવ્યો, તને સમાચાર દેવા આવ્યો છું. કે શું બાપા? કે તારી ભાઈ 3 બોટના લંગર જલ્દી ઉપાડી અને શક્ય હોય એટલી વહેલી તકે પાકિસ્તાનની સરહદ તું એક વખત વટાવી જા અને હિન્દુસ્તાનની સરહદમાં વહી જા ને ત્યાં પછી વાંધો નહીં. કે ભલે બાપા તમે કયો એમ કરીશ. કે પણ ભાઈ મોડું કરતો નહીં, જલ્દી વયો જાજે. બાપા તમે કયો એમ કરી, પણ તમે થોડીક વાર બેહો, હું તમને ચા બનાવી દઉં. હવે ત્યાં દૂધ તો હોય નહીં, કાળી ચા આપણે કાવો કહે ને, બોટમાં કાવો બનાવીને લાવ્યા. દેવારામ બાપાને કાવો આપ્યો, કાવો પીધો. આ બધી સમાધિ લીધા પછીની વાત છે. કાવો પીધો પછી આરતી પૂજન કરવાનું મન થયું, પણ ત્યાં બીજું કઈ હોય નહીં. અગરબત્તી પેટાવી, અગરબત્તીથી બાપાને આરતી પૂજન કર્યું. સેવા ધરી, સેવા લઈને બાપાએ બંડીને ખીચામાં નાખી. હવે બોટમાં કઈ એકલા જ ન હોય. બીજો એક ખલાસી હતો, એ નીચેના ભાગમાં સૂતો હતો, મોહન બુદ્ધિ યાકોબી કરીને એનું નામ. એ ખલાસીનું નામ મોહન બુદ્ધિ યાકોબી. તો એ ગભરાઈ ગયો. અરે કે અડધી રાત્રે અત્યારે કોની યારે વાતો કરે છે? 4 વાગ્યા, આજુબાજુમાં કોઈ નથી, તો અહીંયા કોણ એવું હોય છે કે અત્યારે વાતો કોની યારે કરે? એ એકદમ ગભરાઈ ગયો. લગભગ અડધી કલાક જેવો સમય પસાર થયો. પછી દેવારામ બાપાએ કીધું કે અર્જણભાઈ હવે હું જાઉં છું, પણ મેં તને કીધું ને તારી 3 બોટ લઈને ફટાફટ તું હિન્દુસ્તાનની સરહદમાં એક વખત વયો જા ને પછી ઉપાધિ નહીં, નતર પાકિસ્તાન વાળા બોટ પકડી જાહે ને તો આખી જિંદગી પછી તું જેલમાંથી નહીં છૂટ. કે ભલે બાપા હવે મોડું ન કરું એમ કરી પોતાની બંડીના ખીચામાંથી પ્રસાદી રૂપે સિક્કા કાઢ્યા. લગભગ 5 કે 6 સિક્કા હતા. 4 સિક્કા 1 રૂપિયાના, 1 સિક્કો 2 રૂપિયાનો, 1 સિક્કો 5 રૂપિયાનો. એ બંડીના ખીચામાંથી કાઢીને અર્જણભાઈના હાથમાં આપ્યા. કાલે આ પ્રસાદી રૂપે તું રાખજે. એટલે સિક્કા એને લઈ લીધા. એટલે એને એમ થયું સિક્કા છે ને હું ઓલી લાકડાની પેટી હોય ને એમાં મૂકી દઉં. લાકડાની પેટીમાં સિક્કા મૂક્યા ને પેટી બંધ કરી, ત્યાં સંદેશો આપનાર પુરુષ છે એ ગાયબ થઈ ગયો. કોઈ નહીં, જાણે કોઈ આવ્યું જ નહોતું.
પછી વિચાર આવ્યો કે આ શું ઘટના ઘટી ગઈ. બાપાએ દેહ છોડ્યો 1994 આજે આ 4 વર્ષ પૂરા થયા. જ્યાં સુધી રામદેવજી મહારાજનું હરભુજીભાઈનું મિલન હતું ત્યાં સુધી એને ખબર ન પડી કે આ દાદાનો અકડગડા રૂપી દેહ છે, અકડકડા છે, કડામાં સમાવી. પછી ખ્યાલ આવ્યો ને એને. પછી એમ થયું ઓહો હો, મેં બાપાને રોક્યા નહીં, ક્યાં ગયા હશે અત્યારે. ઓહો, આપણા જેવા બાળકોને ઉગારવા માટે સંતો કેટલું કષ્ટ લે છે. પછી તો તરત લંગર ઉપાડી બોટનું એન્જિન ચાલુ કરી અને 3 બોટને લઈ અને સીધા મંડ્યા હાલવા. એટલે ઓલા લખમાભાઈ ને ઈશ્વરભાઈ અર્જણભાઈ ને કે પણ આ અડધી રાતે તમે અત્યારે આ ફટાફટ આપને ભગાવો છો, થઈ હું ગયું? એ કે થઈ હું ગયું ને હું હિન્દુસ્તાનની સરહદમાં આવી. પછી કહું અત્યારે તમે પાછળ હાકે આવો. બીજે દિવસે બપોર પછી 3:30-4 વાગ્યાની આસપાસ જખો બંદરે વાણ પહોંચ્યા. ત્યારે એક ખલાસી અર્જણભાઈને પૂછ્યું કે આ મોહન બુદ્ધિ યાકોબી નામનો જે ખલાસી હતો એને મને એમ વાત કરી કે અર્જણભાઈ રાતે 4 વાગે કોઈકની હારે વાતું કરતા હતા, એ સાચું છે કે સાચું છે? દેવારામ બાપાએ આપણને સદેહ દર્શન આપી અને કીધું કે તું અત્યારે હિન્દુસ્તાનની સરહદમાં વયો જા. એટલે આપણે રાત્રે 3 બોટ લઈને અત્યારે અહીં આવતા રહ્યા છે. એમ કરી અને 3-4 દિવસ પછી તો દરિયામાં વારે લાગે. 3-4 દિવસે તારીખ 4/3/1999 રાત્રે 1 વાગ્યાની આસપાસ વેરાવળ બંદરે પહોંચ્યા. બધું કામ સમેટી નારાયણ બાપાની ત્યાં સમાધિ છે દર્શન કરીને સીધા અહીંયા ભેડા પીપળિયા ગાડી ભાડે કરીને આવ્યા. 8 વાગે બરાબર જયંતિ બાપા ક્યાંક બહાર ગયા હતા, બાઘા બાપાની હાજરી હતી. બધી વાત કરી, દેવારામ બાપાના સમાધિ મંદિરે દર્શન કર્યા. હૃદય ભરાઈ ગયું કે ઓહો, અમે તો એટલું બધું ભજતાય નથી તોય તમે અમારું એટલું ધ્યાન રાખો છો. બાપા ક્યાંક બહાર ગયા હતા, ટેલિફોનથી વાત કરાવી. એટલે જયંતિ બાપાએ કીધું કે અહીંથી જ ઘરે વયા ન જાતા ગોંડલ લાભુદાદાને દર્શન કરી આવજો. કે ભલે. એટલે સીધા અહીંથી ગોંડલ લાભુદાદાને દર્શન કરવા ગયા. ખાલી આમ દાદા ખુરચી ઉપર આસન પોતાનું હતું ત્યાં બેઠા હતા અને આમ પગ મૂક્યો ને ત્યાં દાદા કે આવો આવો અર્જણભાઈ, તું દેવજી બાપાની દયાથી બચી ગયો છો. રશ્મિન 2 દિવસ પહેલાનું છાપું જોતો કે કેમ દાદા કાંઈ એવા સમાચાર હતા? કે જો 2 દી પહેલા પાકિસ્તાન વાળા આપણી હિન્દુસ્તાનની બોટુને કંઈક 16 બોટુને લઈને વયા ગયા છે ને એના જે કઈ માણસો હતા એને જેલમાં પૂરી દીધા. વાંચ ભવસાગરમાં નાવ અમારું ગોથા ખાતું તો નાથ, ત્યારે તમે કૃપા કરીને કર લંબાવ્યા ને તો અમે પાર ઉતરી ગયા નાથ. ગુરુ મોરી અરજ સુણો ને આજ. હવે એ જે સિક્કા બાપાએ એમને પ્રસાદી રૂપે આપ્યા, મને આ પ્રસંગનો ખ્યાલ આવ્યો એટલે મેં સિક્કા માંગ્યા. મેં કીધું પ્રસાદી રૂપે આપો તો અમારા આશ્રમમાં કાયમ સંચવાય. ભાષા કર્કશ પણ ભાવ શુદ્ધ, તને નો ડવ. બાપો માંગે ને તો ડવ. બાપો માંગે તો આપી દો. મેં બાપાને વાત કરી. બાપા કે ભાઈ ઘનશ્યામભાઈ માગે છે દેજે નહીં, એટલે તો દઈ દઉં કે. એટલે આ પ્રસંગ મેં ખાસ તમને એટલે કીધો કે મારે તમને છે ને એના દર્શન કરાવવા છે, સમજે? ભવસાગરમાં નાવ અમારું ગોથા ખાતું તું નાથ, કૃપા કરી કર લંબાવીને તમે પાર ઉતારો નાથ. હે ગુરુ મોરી અરજ સુણો ને આજ, તમે છો વિશ્વપતિ મહારાજ.